જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ઓકે, આજે મોડો બ્લોગ ચાલુ કરું છું કારણ કે સવારે આજે સ્કૂલ જવાનું 2 કલાક મોડું હતું, ડીલે હતી, એટલે પછી એમાં થોડું જલ્દીમાં રહી ગયું છે, એટલે આજે મોડો છે. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ. અને આજે મેં લંચમાં પણ શું એટલે સ્કૂલેથી આવીને હું સ્કૂલમાં નથી લઈ જતી, તો ઘરે આવીને લંચ કરું છું. તો શું લંચમાં છે એ પણ હું બતાવું તમને કે આજે મેં શું બનાવ્યું છે. જુઓ, બહાર પણ કેટલું સરસ છે આજે. આ મારી બેબીઓને પાણી પીવડાવ્યું છે. આ થોડી હાવ એ થઈ ગઈ હતી બિચારી, તો એમને પાણી પીવડાવ્યું છે. એટલે અહીંયા મેં હેંગ કર્યા છે. એમને એમના ગ્રુપમાં નહીં મૂક્યા. એકચ્યુઅલી ગ્રુપમાં મૂકું પણ ગ્રુપમાં નથી મૂક્યા. લંચમાં મેં ઢોકળા કર્યા છે. અને ઢોકળા છે ને મારું જે ઢોસા વાટવાનું છે ને, હું નેક્સ્ટ ટાઈમ તમને બતાવીશ. મેં એમાં દાળ ને ચોખા વાટ્યા હતા અને એમ એટલે બહુ સરસ થયા છે, એકદમ સોફ્ટ ને એવા થયા છે. અને આવી જાઓ બધા ઢોકળા ખાવા. જુઓ છે ને ઢોકળાનું રેડી કરી રહ્યા છે. અને અહીંયા હજુ થઈ ગયા છે. અને અહીંયા પણ તૈયાર ખવાયા છે. કેવું દેવીબેન? સારું છે. મજામાં? મજામાં. આજે લંચમાં શું, ડિનરમાં શું જમાડશો? પીઝા. પીઝા? પીઝા. ઓકે, ચાલો તાર ડિનરમાં પીઝા બનાવતા મને બોલાવશો કે નહીં? બોલાઈશું. ઓકે, ચાલો મળીએ. સિટી ગયો હતો એટલે ત્યાંથી કેરી લાવ્યો છે. અને સરસ બેબી કેરી છે. પણ એને ખબર છે કે મને ભાવે. એને જરા બી નહીં ભાવતી, પણ એ લાવ્યો પણ ખાલી 4-5 પીસ લાવ્યો છે. એમાં જોરદાર કારીગર નહીં? જોરદાર. એટલે 4-5 પીસ જ લાવ્યો છે. પણ ઓકે, પણ સરસ છે બેબી કેરી. સેમ ટેસ્ટ ઇન ઇન્ડિયા. અહીંની મોટી કેરી આવે છે ને એ નહીં આવતી એવી, પણ આ તો ઇન્ડિયાની કેરી છે એકદમ. તને ભાવે છે? બહુ ભાવે. કાચી જ ભાવે, પાકી નહીં. પાકી નહીં. મને ને મારા હસબન્ડને કેરીનો રસ, બધી ટાઈપની કેરી ભાવે. તેનું પણ ઓફ સીઝન્સ મને કાચી જ. મને ગ્રીન કલરનું ભાવે, ઓરેન્જ નહીં ભાવે. ઓરેન્જ નહીં. જો આજે જય ગ્રોસરી લેવા ગયો હતો ને, તો મારા માટે બોર લઈને આવ્યો. એના જેવા આવડે એવા લઈને આવ્યો, પણ સારા છે. આ નાના છે ને એ થોડા ખાટા છે, અને આ તો એકદમ કાચા જ છે. પણ એને નથી ખબર પડતી કેવા લેવાના, તો એ લઈને આવ્યો. મારો ડો રેડી છે, સાથે વેજીટેબલ્સ પણ રેડી છે. અને જો સોસ પણ મેં રેડી કરી દીધો છે. તો ચાલો હવે આપણે પીઝા બનાવીએ. જો આમાં છે ને હવે આપણે લોટ ડસ્ટ કરી દઈશું આ રીતે. અને પછી આપણે લોટ બધો એકદમ સરસ લોટ ડસ્ટ કરી અને લોટ મૂકીને અને એની ઉપર પણ પાછો આપણે લોટ ડસ્ટ કરીશું. અને લોટ ડસ્ટ કરી દઈએ, થોડો સરખો લેવાનો અને આવી રીતે બસ આંગળીઓથી દબાવવાનું સરખું રાઉન્ડમાં જ. અને પાછું પલટાઈ દેવાનું અને ફરી પાછું આવી રીતે આ ફિંગરથી જ કરવાનું, એટલે એ મોટો થતો જ જશે એમ કે એકદમ સરસ. અને બધી બાજુ ગોળ લેતા જવાનું અને કરતા જવાનું, એટલે મોટો થતો જશે. અને જો આ રીતે ખાસો એવો અડધા ઉપરનો પીઝા છે એને મોટો આવી રીતે ફિંગરથી જ કરી દેવાનું, કિનારીઓમાં નહીં દબાઈ દેવાનું. અને પછી ખાલી આમ ગોળ ફેરવતા જશો ને, કદાચ તમને ઓછું દેખાય છે પણ આમ ગોળ ફેરવતા જવાનું, સેજ ખેંચતા જવાનું, એટલે રોટલો મોટો થતો જશે એમ કે. અમારે પેલી વીંટીઓ નડે છે ને એટલે મેં કરી નાખી. અને હવે જુઓ, એ બસ આવી રીતે કે આમ ખેંચવાનું જ છે. તમે ગોળ કંઈક ફેરવતા હોય કેવું એવી રીતે જ બસ એ રીતે ખેંચશો ને એટલે મોટો થતો જશે. અને એ રીતે ના ફાવે ને તો એક બાજુ નીચે મૂકીને પણ તમે ખેંચી શકો છો. એવું નહીં કે ઉપર જ આવી રીતે, અથવા તો ઉપર બે આમ
આપણે મુઠ્ઠીવાળી એવી રીતે બી કરીને અને રોટલો ઉપર મૂકીને અને એક બીજી આ બાજુથી ખેંચીએ ને તો પણ સરસ ખેંચાઈ જાય છે. અને આવી રીતે કરો ને તો પણ એટલે મોટો રોટલો થઈ જાય છે. જોજો હવે મોટો થઈ જશે રોટલો એકદમ. એ તમને દેખાતું નથી કે હું પેલી રીતે, પણ જો પેલો પડછાયો આવે છે ને એમાં દેખશો ને તો તમને ખબર પડી જશે કે ઓકે આવી રીતે. એટલે ફિસ્ટ વાળીને અને તમારે ખેંચવાનું એમ કે. અને જુઓ હવે થઈ ગયો રોટલો રેડી. એટલે હવે મેં એના ઉપર ડસ્ટ લગાવીને અને હવે સોસ લગાવી દઈશ અને સોસ પાથરી દઈશ. પહેલાં જોયું આમ મોટો રોટલો થયો, પહેલાં જોયો તો પેલો નાનો હતો ને હવે મોટો. હવે સોસ પાથરી દેવાનો અને સરખો એકદમ બધી બાજુ સરખો સોસ પાથરીને અને સોસ પથરાઈ જાય એટલે આપણે વેજીટેબલ્સ જે તમને જે કોઈ ગમતા હોય એ બધા જ લેવાય. પણ અમને લોકોને ખાલી કેપ્સિકમ ને એ જ ગમે છે, હાલોપીનો કેપ્સિકમ ને એવું, એટલે અમે લોકો એ જ લઈએ છીએ. પણ તમને જે ગમતા હોય એ રહ્યા બધા લેવાના વેજીટેબલ્સ. અને વેજીટેબલ્સ બધા સરખા પાથરી દેવાના. હાલોપીનો છે, ગ્રીન પેપર છે, ઘણાને બ્રોકલી ગમે, ઘણાને ઝુકીની ગમતી હોય, એટલે તમને ડિપેન્ડ્સ ઓફ તમને કેવો ગમે છે તો એ બધા મૂકીને કોર્ન પણ મુકાય આની ઉપર. એટલે તમને જેવું ગમે એવું મૂકીને અને હવે ઉપર આપણે ચીઝ પાથરીશું. તો જો આવી રીતે બધી ચીઝ મૂકી દેવાની અને એકદમ સરસ ચીઝ પાથરી લેવાની. આ તો મારે એક જ હાથથી કામ થાય છે એટલે બીજો હાથ વર્કમાં નથી લેવાતો. એટલે પણ પેલો ઠાકોરજીનો ટાઈમ થયો હતો ને એટલે. અને ઓવન ગરમ થઈ ગયું છે એટલે ઓવનમાં મને કેમેરોન બે લેતા ના ફાવ્યું એટલે અને ઓવનમાં મૂકી દેવાનું. અને હવે 3 મિનિટ માટે આપણે 3 મિનિટ કરશું ને એટલે પીઝા 3 મિનિટમાં એકદમ સરસ રેડી થઈ જશે. જસ્ટ વેઇટ ફોર 3 મિનિટ્સ. જુઓ પીઝા એકદમ સરસ રેડી. જોઈ પીઝા એકદમ રેડી છે. હવે આપણે પીઝાને કટ કરી લઈશું. મેં આના થોડા વધારે પીસ કર્યા છે અને પેલા ટ્રાયંગલ નથી કર્યા, સ્ક્વેર જેવા કર્યા છે. બસ આવી રીતે કટ કરી લઈશું. એટલે જે તમને ટ્રાયંગલ કરવા હોય તો ટ્રાયંગલ પણ કરાય ને સ્ક્વેર જેવા કરવા હોય તો સ્ક્વેર પણ કરાય. એટલે પીઝા છે આપણો રેડી. અને હવે આપણે ઠાકોરજી માટે જે ચીઝનું એને સેલેચેટા કહેવાય છે, ચીઝ અને બુરાટા પણ કહેવાય. પણ બુરાટા હોય છે ને એનો એ રાઉન્ડ હોય છે અને મોઝરેલાથી કવર કરેલું હોય છે. આ ફિલિંગ અંદર જ હોય છે અને મોઝરેલાથી કવર કરેલું હોય છે. અને અને એને બુરાટા કહેવાય. આને શું કહેવાય દેવી? સેટરટેલા. મને નામ બરોબર નથી આવડતું પણ હું તમને આમાં લખીશ. અને એમાં હેવી ક્રીમ અને મોઝરેલા, ફ્રેશ મોઝરેલા નાખવાની અને સોલ્ટ. અને હવે ઉપર ઓલિવ ઓઇલ અને મરી નાખવાના. અને જો અમારું રેડી છે આ તિરામીસું. એ તિરામીસું પણ રેડી છે. એટલે હવે ઠાકોરજી, ચાલો આપણો ઠાકોરજીનો થાળ રેડી છે. હવે આપણે ઠાકોરજીને જમાડી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ફરી પાછા આપણે મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, બાય.